સુરતના સાયન રોડ પર ગાંજાને હેરાફેરી કરતા ક્રાઇમ બ્રાન્ચના હાથે બે પકડાયા। હજીરા સાયન રોડ વરિયાવ ગામના જકાત નાકા પાસેથી ગાંજાને હેરાફેરી કરતા બેને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી 3.64 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। સુરત શહેરના હજીરા સાયન રોડ પર વરિયાવ ગામના જકાત નાકા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થાની હેરાફેરી કરતા 17 વર્ષના કિશોર સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી। પોલીસે બંને આરોપીઓ પાસેથી 30 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો અને એક બાઇક મળી કુલ 3.64 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી બાઇકને અટકાવી પૂછપરછ કરતા તેનું નામ શાંતનુ હોવાનું જણાવ્યું હતું। તેની સાથે 17 વર્ષનો કિશોર પણ હતો અને રૂપિયા 3.3 લાખનો 30 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બંને પાસેથી મોબાઈલ રોકડ રૂપિયા મળી 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન ચાલે છે। એ અભિયાન અંતર્ગત ગત તારીખ 5/4/24ના રોજ સાયન રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઈસમોને ક્રાઇમની ટીમે ઝડપી પાડેલ છે। જેમાં એક્સેસ ચેક કરતાં 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જેમાં એક આરોપી જ્યુએનએલ છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓરિસ્સા જિલ્લાનો રહેવાસી છે। આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે। આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। એ તપાસ આગળ ચાલુ છે, એમાં વિગતો ખુલશે। હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે। આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે। છેલ્લા 4 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે, પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે। આરોપી પ્રોફાઇલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે, કાપડના સંચામાં નોકરી।